ગઈકાલે રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલી ગંભીર દુર્ઘટનાને મામલે 30 બાળકોના મોતને ઘાટ ઉતર્યા છે, જેને લઈને ભાવનગરનું તંત્ર પણ હાલ તો એક્શન મોડમાં આવ્યું છે। ભાવનગરના બાડા વિસ્તારમાં વર્તેજ નજીકના જે બે ગેમ ઝોન આવેલા છે, સૌથી મોટા ભાવનગરના ગેમ ઝોન છે, તેને તંત્ર દ્વારા આજે સીલ મારવામાં આવ્યું છે। ફાયર સેફટીના અભાવના કારણે પણ સીલ મારવામાં આવ્યું છે। જો કે અહીંયા એક્ઝિટ ગેટ 3 છે। રાજકોટમાં ગઈકાલે જે દુર્ઘટના થઈ તેમાં એક્ઝિટ ગેટ એક જ હોય, જેને લઈને જે ગેમ રમવા માટે જે બાળકો આવેલા હતા, નાના જે ભૂલકાઓ આવેલા તે લોકો બહાર નહોતી નીકળી શક્યા, જેને લઈને ભીષણ આગ લાગતા 30 બાળકો મોતને ઘાટ ઉતર્યા તેવું હાલ જાણવા મળ્યું છે। આપ જોઈ રહ્યા છો પાછળના દ્રશ્યો કે ભાવનગર નજીક જે ફન બ્લાસ્ટ કરીને જે ગેમ ઝોન આવેલું છે તેને હાલ તંત્ર દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સર, ગઈકાલે જે રાજકોટમાં બનાવ બન્યો છે જેમાં 30 બાળકોના મોત થયા છે, ભાવનગરમાં પણ આજે તપાસ કરવામાં આવી છે અલગ અલગ ગેમ ઝોનમાં। સાહેબ, કેટલા ગેમ ઝોન નિયમનું પાલન કરતા મળ્યા છે અને એવા કેટલા ગેમ ઝોન આપણા ધ્યાનમાં આવ્યા છે કે જેની પાસે હજુ પણ ફાયર એનઓસી કે કોઈ પણ સાધન નથી? પ્રથમ તો હું વાત કરું કે કુલ કેટલા ગેમ ઝોન આપણે ત્યાં આવ્યા છે, એટલે મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 5 નાના મોટા ગેમ ઝોન છે અને બાડા વિસ્તારમાં અત્યારે અમારા ધ્યાન પર 2, એટલે કુલ 7 ગેમ ઝોન ભાવનગર મહાનગરપાલિકા અને તેની આજુબાજુના વિસ્તારમાં આવેલા છે। આ પૈકી જે 3 મોટા ગેમ ઝોન છે મહાનગરપાલિકા વિસ્તારમાં તેઓએ ફાયર એનઓસી લીધેલું છે। બાકીના જે 2 ગેમ ઝોન છે, નાના ગેમ ઝોન છે, જે દુકાનોમાં ચલાવતા હોય, એટલે કોઈ કોમ્પ્લેક્સમાં આવેલા હોય, એટલે કોમ્પ્લેક્સની ફાયર એનઓસી છે કેમ તે, અને જો અલગથી લેવા પાત્ર ફાયર એનઓસી હતી કેમ આ ગેમ ઝોન, તે તપાસ માટે અમારી ટીમ ઓલરેડી ફિલ્ડમાં જ છે। જે બાડાના 2 ગેમ ઝોન છે એ બંને ગેમ ઝોન પાસે અમારી માહિતી પ્રમાણે ફાયર એનઓસી ઉપલબ્ધ નથી। આ તમામ ગેમ ઝોન અમે કાલે રાત્રે બંધ કરાવ્યા છે અને તેમાં તમામ પ્રકારના તજજ્ઞોની ટીમ બનાવીને આ ગેમ ઝોનોમાં જે વિવિધ પાસાઓ છે તેની ચકાસણી કરવામાં આવશે, જેમ કે ફાયર એનઓસી, પછી જે ઇલેક્ટ્રિકલ લોડ, જે મુખ્ય કારણ હોય છે શોર્ટ સર્કિટ થવાનું, તે ત્યાં લગાવેલ ઉપકરણના પ્રમાણમાં લોડ નો જે છે યોગ્ય છે કે નહીં તે ચકાસણી પીજીવીસીએલ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે। તદુપરાંત જે સિવિલ સાઇડની જે પરવાનગી લેવાની હોય, બીયુ પરવાનગી, તે લીધેલ છે કેમ, મહેસૂલી લાયસન્સો કોઈ લેવા પાત્ર હોય તો, પોલીસનું જો કોઈ ક્લિયરન્સ લેવા પાત્ર હોય તો, આ તમામ પાસાઓ જે છે તેનો અત્યારે અમારી ટીમ ફિલ્ડમાં જઈને અભ્યાસ કરી રહી છે અને જ્યાં પણ કંઈ કમી જણાશે તો તેના માટે રેક્ટિફિકેશન કરવામાં આવશે। આ ઉપરાંત જ્યાં જે એમનો સ્ટાફ હશે, જે આ બધી ઓપરેટ કરતો હશે, તેનો જે સિક્યુરિટી સ્ટાફ હશે, તે તમામને ફાયર પ્રિવેન્શન માટે પણ તાલીમબદ્ધ કરવામાં આવશે। પહેલા પણ આપણે તાલીમો આપેલી છે, આપણે અવારનવાર આવા મોક ડ્રીલ્સ પણ યોજતા હોઈએ છીએ। ફરીથી એમને આપણે આ તાલીમ આપીને જો આગનો પ્રસંગ બને તો ઉપલબ્ધ સંસાધનોથી કેવી રીતે ફાયર કંટ્રોલ કરવો તેની પણ તાલીમ આપવામાં આવશે અને જ્યાં સુધી જો કોઈ ખામી હશે, એ ખામી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ કોઈ પણ ગેમ ઝોનને ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં। ખાસ કરી વાત કરીએ તો જે ક્ષમતાની વાત આવે છે અને ઓવર ક્ષમતાને લઈને આવી ઘટનાઓ સામે આવે છે, તો તેના માટે કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કરવું અથવા તો પ્રિકોશન ધ્યાનમાં રાખી શકાય? જે ક્ષમતા બાબતે જે કોઈ ત્યાં જે ઉપલબ્ધ સીટ્સ હશે, કે ધારો કે ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, ઇલેક્ટ્રિક કાર્સ હોય તો 5 કાર છે તો 5 + 5 વેઇટિંગમાં હોય તો 10, એ રીતે ક્ષમતા નક્કી કરવામાં આવશે જો નહીં કરેલી હોય તો, અને તે ક્ષમતા નક્કી કરીને તેનું બહાર બોર્ડ લગાવવામાં આવશે કે ભાઈ આ ગેમ ઝોનમાં આટલા વ્યક્તિથી વધારે વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહીં, અને તેનું સંચાલનની જવાબદારી જે તે ગેમ ઝોનના સંચાલકની રહેશે કે આટલા કરતા વધારે વ્યક્તિઓની અંદર પ્રવેશ આપે નહીં, તો એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે। જી, ફાયર એનઓસી એ એક મુદ્દો છે, એ ઉપરાંત એમનું બીયુ પરમિશન છે, એમની વિકાસ પરવાનગી છે કેમ, ઉપરાંત એમની પાસે મેં જેમ અગાઉ કીધું તેમ કે જે પાવર લીધો છે તે પાવર ખરેખર તો જે લોડ ફેક્ટર છે તે શોર્ટ સર્કિટનું મુખ્ય કારણ ફાયર માટે હોય છે, તો એ બધી બાબતો ચેક કરવામાં આવશે અને જ્યાં સુધી ફાયર એનઓસી લેવામાં નહીં આવે, જ્યાં સુધી આ બાબતોનું રેક્ટિફિકેશન કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ તમામ ગેમ ઝોનને ચાલુ કરવા માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં। કમિશનરે પણ આદેશ આપ્યો છે કે ભાઈ જેટલા પણ ભાવનગરમાં આવા ગેમ ઝોન ચાલે છે કે ફાયર સેફટીના અભાવ હોય, સેફટીના અભાવ હોય, તે તમામને નોટિસ આપવામાં આવશે તથા સીલ મારવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા જે કરવામાં આવેલી કાર્યવાહી છે તે ક્યાં સુધી ચાલે છે કે હવે પછી શું પગલાં લેવામાં આવશે। કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા